કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું ભાવેશ કાતરિયા રીપી ઈ લર્નિંગ હબની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આ ટોપિકની અંદર આપણે વાત કરવાની છે કે આવર્ત અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવશે, સમૂહમાં ઇલેક્ટ્રોન રચના કઈ રીતે આવશે. મેન તો આવર્તની શીખો એટલે સમૂહ આવડી જશે તમને. અને આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન જે છે એ બહુ અગત્યનું છે. બરાબર ધ્યાન આપજો, મજા આવે એવું કામ છે. તો પહેલાં તો આ મોડર્ન પિરિયોડિક ટેબલ છે, આ તમે જોઈ શકો છો. મોડર્ન પિરિયોડિક ટેબલની અંદર આવર્ત સમૂહ તમને ખબર છે, આ 7 આવર્ત છે. અહીંયાથી આપણે નીચે તરફ જઈએ તો આ 1, આ 2, 3, 4, 5, 6 અને આ 7 સમૂહ જે છે તે 18 છે, આ ખબર છે. એ સિવાય સમૂહમાં કયા તત્વો આવે એ ખબર હોવી જોઈએ તમને. આ સમૂહમાં આ તત્વો આવે, આ સમૂહ, આ પ્રેક્ટિસ થશે પછી આવડશે. ખ્યાલ આવ્યો? જો કે હમણાં એસ વિભાગની ખાલી માહિતી, પી વિભાગની માહિતી એના પછી ટોપિકમાં આવશે જ, પણ એ તમને ખ્યાલ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા બટાટા, આલુ, ગાજરીન, થેલા, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, અહીંયા સુધી શીખવાનું છે. આ નિયોનિયમ વાળું ને આ તો એડ થયેલું છે પછી આપણી ટેક્સ્ટ બુક આવ્યા પછી, એટલે એ ખાલી તમે સમજવા માટે, એટલે કે તમારી જાણકારી માટે છે. ખ્યાલ આવ્યો? હવે કાશી, જટિલે, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા સબ ભિખારી, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ. ખ્યાલ આવ્યો? ઓસલ્લુસિલા ને તે ટેમ્પોમ કેમ બેસાડી, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હિનાનીના ઓર કરીના ઝેરોક્સને રંગીન કરવા ગઈ. આ બધું જ પરફેક્ટ આવડવું જોઈએ. પછી આવર્ત અને સમૂહની ઇલેક્ટ્રોન રચના તમારે શીખવી સહેલી થશે. અને હા, બીજી વસ્તુ કે પહેલા આવર્તની અંદર કેટલા તત્વો છે? પહેલા આવર્તની અંદર 2 તત્વો છે. બીજા આવર્ત ક્યાંથી સ્ટાર્ટ થાય છે? લિથિયમથી નિયોન સુધી આવે છે. લિથિયમથી નિયોન સુધી એની અંદર 8 તત્વો છે, તમે જોઈ શકો છો. આ 2 અને આ 6, 8 તત્વો. ત્રીજો આવર્ત ક્યાંથી આવે છે? સોડિયમથી આર્ગોન સુધી આવે છે. આની અંદર 8 તત્વો છે. ચોથો આવર્ત જોજો, ચોથો આવર્ત જે છે પોટેશિયમથી ક્રિપ્ટોન, એટલે આ 6 અને આ 2, 8 તત્વો તો હતા જ, પણ વચ્ચેના અહીંયાથી અહીંયા જે છે 10 તત્વો જે છે એડ થયા, 18 તત્વો થયા. એના પછી એટલે કે જોજો ચોથા આવર્તથી ડી એન્ટર થાય છે, ડી કક્ષક, ડી વિભાગ એન્ટર થાય છે. પહેલા આવર્તમાં ખાલી પહેલા આવર્તની અંદર આ જ છે, આ પહેલા આવર્તમાં 2 જ તત્વો છે, 2 જ તત્વો છે. એટલે એમાં એસ કક્ષક જ હશે, આ એસ કક્ષક જ હશે. આમાં એસ કક્ષક અને પી કક્ષક 2 આવશે, એસપી. એવી જ રીતે ત્રીજા આવર્તમાં પણ એસ અને પી કક્ષક, આ એસ અને આ પી. પછી ચોથા આવર્તથી ડી કક્ષક એન્ટર થાય છે, આ ડી વિભાગ એન્ટર થાય છે. જોજો આટલું થોડુંક યાદ રાખજો, આગળ હું તમને મસ્ત સમજાવું છું. એના પછી 5મો આવર્ત છે રૂબેડિયમથી ઝેનોન. બીજી એક વાત, આ આવર્ત કોષ્ટકમાં જોઈ જોઈને તમારે શીખવાનું છે. આ તમને એમ થાય અમને એકલા આવા દર્શન થવા જોઈએ બધા જ, એવું જરૂરી નથી. આવર્ત કોષ્ટક સાદું એક રફ પેજમાં એવું હોય તો ઝેરોક્સ કરીને લઈ લો, અથવા સાદું લખી નાખો અને પછી જોઈને ખબર પડવી જોઈએ, અથવા તો પેન્સિલ લઈને આવું ચેક કરી શકો છો. આખું આવર્ત કોષ્ટક પહેલાં યાદ રાખવાની જરૂર નથી, પણ મેં કીધું એટલે આજે બટાટા, આલુ, ગાજર, ઓસલ્લુસિલા એટલા યાદ રાખી લેવાના પ્રેક્ટિસ કરીને. ખ્યાલ આવ્યો ને? બીજું જેમ જેમ સમય આવતો જશે ને એમ યાદ રહેતું જશે. દરરોજનું દરરોજ કામ કરતા જશો તો જેમ જેમ સમય આવે એમ કામ થતું જશે. એટલે એક સાથે જ આવર્ત કોષ્ટક પહેલાં શીખવું સર અને યાદ રહી જવું જોઈએ એવું ફરજિયાત નથી. પણ હા, તમારી જેટલી પ્રેક્ટિસ એટલું વધારે આવડશે, એટલી તમને વધારે મજા આવશે. એટલે ખાલી લેક્ચર જોવાથી નહીં, એની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે દોસ્તો. ખ્યાલ આવ્યો? ચાલો, હવે આની અંદરથી આવી રીતે અહીંયા છે તો તમને ખબર આ 2 તત્વો, પછીના 10, એટલે કે પહેલાં 2, પછી 10 અને પછી 6. આ પી વિભાગ છે આખો, તમને ખબર છે અહીંયાથી અલગ પડે છે, અહીંયાથી. ખ્યાલ આવ્યો ને? એટલે આવું છે, આ તમે જોઈ શકો છો. આ 2, અહીંયાથી અહીંયા સુધીના 10 અને અહીંયાથી અહીંયા સુધીના કેટલા છે? 6 તત્વો છે. આ તમે જોઈ શકો છો. હવે આની અંદર ટોટલ કેટલા થયા? 18. આમાં 18 હતા, આમાં પણ કેટલા છે? 18 જ છે. ચાલો, 18. હવે અહીંયાથી અહીંયા જે છઠ્ઠો આવર્ત છે, છઠ્ઠો આવર્ત એક નવી વસ્તુ છે. છઠ્ઠા આવર્તમાં સિઝિયમથી રેડોન સુધીના તત્વ છે. સિઝિયમથી સ્ટાર્ટ થશે અને રેડોન સુધી આવે છે. સિઝિયમથી રેડોન સુધી કેટલા તત્વો તમને જોવામાં તો લાગે? આના 2, જો આની વાત કરી લઈએ આપણે, આના 2, આ 2,
આના કેટલા? અહીંયાથી તો અહીંયા સુધી આ 10 લાગે છે અને આના 6 લાગે છે 18, પણ છે નહીં. વચ્ચે કંઈક છે હજી. જો અહીંયાથી આ જે ભાગ ખાસ જે છે 57 થી 71, એટલે 57 નંબરનું તત્વ લેન્થેનમ અહીંયા આવશે જ. બરાબર છે, લેન્થેનમ આવશે જ અહીંયા LA. પણ વચ્ચેના લેન્થેનમ પછીના તત્વ જે છે જોજો બરાબર, સીરિયમથી લ્યુટેશિયમ, એ 14 તત્વ જે છે બરાબર છે, અહીંયા સમાઈ ગયેલા છે 14 તત્વો. કેટલા થયા ટોટલ? પહેલા 2, આ 2, પછી F વિભાગ આખો આ ત્રીજા સમૂહમાં. તમને એમ પૂછાય F વિભાગ છે તત્વો છે એનો સમૂહ કયો? ત્રીજો. બરાબર છે, આ ત્રીજા સમૂહમાં, એટલે ત્રીજા સમૂહમાં 14. પછી અહીંયાથી અહીંયાના 10 બરાબર છે, અને પછીથી અહીંયાથી અહીંયાના 6. બોલો કેટલા થયા? 32. આની અંદર કેટલા તત્વો છે? 32. કોપી ટુ કોપી એવું જ કામ. આના 2 છે, એના પછી આના 10 છે, અહીંયા 6 છે, અને વચ્ચે અહીંયાથી એક્ટિનિયમ, પછી અહીંયા એક્ટિનિયમ ખરેખર અહીંયા ઉપર જ આવે છે, તો સમજાવવા માટે લખ્યું છે, એના ગુણધર્મો મેચ થાય એટલે. એક્ટિનિયમ પછી થોરિયમથી લોરેન્સિયમ, એ તત્વ જે છે અહીંયા આવે 14, એટલે પાછા 2, 14, 10, 6, 32. આમાં પણ 32 તત્વ જ છે, પણ આપણી ટેક્સ્ટબુક પ્રમાણે એવું કહેવામાં આવે છે આ આવર્ત છે ને અધૂરો છે. કેમ કે ત્યારે છે ને આ જે છે નિહોનિયમ, ફ્લેરોયમ, મોસ્કોવિયમ, લિવરેમોરિયમ, આ બધાનું સંશોધન નહોતું થયું. આ જે ઓર્ગેનિઝમને છે બરાબર છે, બધાનું સંશોધન નહોતું થયું. ધીમે ધીમે અત્યારે સંશોધન થઈ ગયું છે હાલમાં. એટલા માટે હાલમાં પૂછે તો આવર્ત પૂરો થઈ ગયો છે. જોકે પણ એવું કન્ફ્યુઝન તમને નહીં કરે, પણ આ તો આપણા નોલેજ માટે છે. હાલમાં આવર્ત અધૂરો નથી, પણ ટેક્સ્ટબુકના હિસાબે, NCERTના હિસાબે આવર્ત અહીંયા અધૂરો લખી શકો. આ એવો પ્રશ્ન પૂછે કયો આવર્ત અધૂરો છે? 7મો આવર્ત. હા, એમાં કેટલા તત્વો આવી શકે? મેક્સિમમ 32, એટલે 2, 8, 8, 18, 18, 32. બસ થઈ ગયો એ ખ્યાલ આવે ને? આવર્તમાં આ રીતે તત્વો ગોઠવાયેલા છે. એટલે આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે આપણે આની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. હા, એનું જે છે કયો? આ S વિભાગ છે, આ D વિભાગ છે, આ P વિભાગના તત્વો છે, એટલે આ F વિભાગ છે. આવી ખબર હોવી જોઈએ. શરૂઆતમાં થોડુંક એવું લાગશે કે સીરિયમથી લ્યુટેશિયમ ને થોરિયમથી લોરેન્સિયમ ને આ શરૂઆતમાં યાદ નહીં રહી. પછી ધીમે ધીમે વારંવાર પ્રેક્ટિસ થતી જશે, આરામથી યાદ રહી જશે. શોર્ટકટ હું આપતો જ રહીશ, જરૂરી છે. એક્સ્ટ્રા પણ આપણે લેતા જ જઈશું, JEE નીટમાં આવે છે તે ખ્યાલ આવે. અને JEE નીટ માટે દોસ્તો ખાસ એક ધ્યાન રાખવાનું છે કે NCERT તો પરફેક્ટ આવડવી જ જોઈએ, અને બીજું અહીંયા જે કરાવીએ તે કરવાનું છે, એટલે આવી જાય બધું જ. ચાલો, હવે આપણે અહીંયા આવ્યા. આપણે જે ભણ્યા છે તે જ છે, પણ થોડુંક એને ટૂંકમાં લખ્યું છું, આપણે જરૂર છે એટલા માટે. હવે આપણે આવર્તમાં જે કયા કયા તત્વો આવે એની બધી વાત કરી દીધી છે, પણ એની ઇલેક્ટ્રોન રચના આવર્તમાં કઈ આવે? તમને એમ થાય કેટલી બધી છે, 1s2, 2s2, કેટલા બધા, 118 ઇલેક્ટ્રોન ભરવા. કેવી રીતે યાદ રાખવું? 2 જ મિનિટમાં યાદ રહી જાય એવું છે. જુઓ તમે, પહેલાં હું કહું તે સમજી લો તમે, ખ્યાલ આવ્યો ને? હા, તમને ખબર હોવી જોઈએ કે આવર્ત આ પ્રમાણે આવે છે. તમને આ ખ્યાલ છે, આ પહેલો આવર્ત છે, આ તમે જોઈ શકો છો, ખ્યાલ આવ્યો? એના પછી આ બીજો આવર્ત છે. મુખ્ય ક્વોન્ટમમાં કંઈ આ 2 છે, એટલે બીજો આવર્ત છે. આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો, 7 આવર્ત છે. એનું આવું લોજિક, આવું બેઝિક વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ F વિભાગ છે, આ S વિભાગ છે, એમાં 2 ભાગ આવે, તમને ખબર છે. આ F વિભાગ છે, એને આપણે નીચે લખ્યો તો અહીં, ખ્યાલ આવ્યો ને? પછી D વિભાગ છે ને પછી P વિભાગ છે. હવે તમારે કેટલું કામ કરવાનું છે તે. આમ આડા આવર્તની ઇલેક્ટ્રોન રચના જોજો બરાબર, યાદ રાખવા માટે બહુ મસ્ત કામ છે, તમને યાદ રહી જ જશે. તો ચાલો, પહેલો આવર્ત છે ને તો એની અંદર 1s, બીજું આવર્ત છે ને તો 2s અને 2p, બીજો આવર્ત આડો છે તે આવર્ત બીજો 2s અને 2p કક્ષક આવે. હા દોસ્તો, પહેલાં છે ને બીજું ચેપ્ટર તમારે પરફેક્ટ જોયેલું હોવું જોઈએ. બીજા ચેપ્ટરની અંદર 1s, 2s, 2p, 3s, 3p ઇલેક્ટ્રોન રચના મસ્ત રીતે આવડવી જોઈએ. 2p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે, એસમાં કેટલા આવે, એની અંદર જે નિયમ છે પોલી, હુન્ડ, એ બધા ખબર હોવી જોઈએ. કારણ કે એ બધું ભલે અહીંયા પૂછાતું નથી, પણ એ બેઝિક નોલેજ જેટલું સ્ટ્રોંગ તમારું, તેટલું આ શીખવું સરળ થાય.
ખ્યાલ આવ્યો ને? ઘણાને એમ થાય અમને થિયરી એટલી બધી આવડતી જ નથી, અમને વાર લાગે, એમાં વાંચીએ તો એ ભૂલાય જાય. બેઝિક કાચું હોય, એને ભૂલાતું નથી, યાદશક્તિ ઓછી નથી તમારી. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધી વસ્તુ ધ્યાન રાખવાની. બેઝિક જે છે આગળના ચેપ્ટરનું ક્લિયર રાખવાનું. ન આવડતું હોય પાછું જોઈ લેવાનું એકવાર. 2s2p. પછી 3 નંબર પર આવીએ તો 3s 3p. ઓકે, એટલે આ બેનું કામ સરખા જેવું, આ બેનું બીજો અને ત્રીજો આવર્ત, બીજો ચોથા ને પાંચમાનું કામ સરખા જેવું થશે. કઈ રીતે? કે 4s અને 4p. એવી જ રીતે વચ્ચે થોડીક મેં જગ્યા રાખી છે. 5s 5p, 5s 5p વચ્ચે થોડીક જગ્યા રાખી છે. ખ્યાલ આવ્યો? એના પછી છઠ્ઠો આવર્ત 6s અને 6p. સાતમો આવર્ત 7s અને 7p, 7s 7p. ખ્યાલ આવ્યો? હવે અહીંયા જગ્યા રાખી તેમાં શું કરીએ જોજો બરાબર. આટલું તો બધાને સિમ્પલ વસ્તુ આવડે જ. પહેલો આવર્ત 1s, બીજો 2s2p, ત્રીજો 3s3p, સાતમો 7s 7p. આવડે જ. ચાલો હવે આની અંદર આપણે કંઈક એડ કરવાનું છે. જો આ બે સરખા છે, બરાબર છે? આ બે સરખા, ચોથો ને પાંચમો. ચોથા ને પાંચમાની અંદર અહીંયા 4p છે. જો અહીંયાથી ચોથા આવર્તથી ડી કક્ષક એન્ટર થઈ જાય છે. આ ડી કક્ષક એન્ટર થઈ જાય છે ચોથા આવર્તથી. હવે મુખ્ય ક્વોન્ટમમાં 4 છે ને, તો આમાં ડી લખવાની પણ એક ઓછો, એટલે અહીંયા 3d આવશે. ખ્યાલ આવ્યો? અહીંયા 5p છે તો અહીંયા કઈ આવશે? 4d આવશે. હવે એના પછી આ છેલ્લા બેમાં, છઠ્ઠા અને સાતમામાં ડી કક્ષક તો છે જ, પણ એક હજુ એફ કક્ષક પણ એડ થશે. આ ડી તો છે જ પણ એફ પણ એડ થવાની જ છે. ચાલો જોઈએ. આ જો એફ કક્ષક પણ એડ થાય છે. ડી તો છે જ એટલે ડી તો લખવાની. 6p છે તો એક મુખ્ય ક્વોન્ટમ ઓછો. કઈ લખશું આપણે? 5d. આપણે લખશું 5d. 5d. 7p છે તો 6d. હવે એફ કક્ષકની અંદર હજુ એક ઓછો, એટલે અહીંયા કઈ આવશે? 4f અને અહીંયા કઈ આવશે? 5f. થઈ ગયું? આરામથી થઈ ગયું. તો આવર્તની ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ તમને, તો પહેલું પણ આવડી જશે. કેમ? કે તમે ખબર 1s 2s 2p ઉર્જાનો ક્રમ લેતા હતા કે ભાઈ આઉબાઉના નિયમ પ્રમાણે સૌથી ઓછી ઉર્જાવાળામાં ઇલેક્ટ્રોન પહેલાં ગોઠવાય, એના કરતાં વધુ, એના કરતાં વધુ, એના કરતાં વધુ. એ કામ થઈ ગયું આમાં. જો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન ક્યાં જશે? સૌથી પહેલાં ઇલેક્ટ્રોન અહીંયા 1sમાં જશે. એના પછી 2s, પછી 2p, આવી રીતે આવશે. પછી 3s 3p, પછી 4s 3d અને 4p, પછી 4p, પછી 5s આમાં જશે, પછી આમાં જશે ને પછી આમાં જશે. આખે આખું આરામથી આવડી ગયું. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના. તમને એમ પૂછે છઠ્ઠા આવર્તની ઇલેક્ટ્રોન રચના, બહુ સિમ્પલ વસ્તુ. છઠ્ઠો આવર્ત એટલે 6s 6p, આવું લખો. 6s 6p છઠ્ઠો આવર્ત. હવે આમાં જો એક વસ્તુ યાદ રાખવાની, 3, 2 અને 3 સરખા. પછી 4 અને 5, 4 અને 5ની અંદર ડી કક્ષક આવે છે, અને 6 અને 7ની અંદર ડી અને એફ બંને આવે છે. આવું યાદ રાખવાનું છે. તો આ છઠ્ઠો છે તો આની અંદર ડી અને એફ બંને આવશે. તો ડી કઈ આવશે આમાં? 6p છે તો ડી કઈ આવશે? 5d આવશે. અને એફ કઈ આવશે? એના કરતાં એક ઓછો, એટલે કઈ આવશે? 4f આવશે. બસ થઈ ગયું. છઠ્ઠા આવર્તની ઇલેક્ટ્રોન રચના. એટલે છઠ્ઠા આવર્તમાં આ ઇલેક્ટ્રોન રચના આવશે. છઠ્ઠા આવર્ત અહીંયાથી ઇલેક્ટ્રોન સ્ટાર્ટ થશે. આ એની પહેલાં જે હોય તે લખવાની થશે, એની પહેલાંની. પણ આ તો છઠ્ઠા આવર્તમાં તો પહેલાં ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય છઠ્ઠામાં. ખ્યાલ આવ્યો ને? આ ઇલેક્ટ્રોન રચના થાય. સાતમાની પૂછે તો અહીંયા 7s 7p, આની જેમ જ અહીંયા 6d અને 5f. આટલું આવે. તો આવી રીતે ફટાફટ અને આરામથી આવડી જાય. બે કામ થઈ ગયા તમારા. એક તો પેલું આઉબાઉના નિયમ પ્રમાણે જે આવતું હતું ઇલેક્ટ્રોન ભરવામાં, એ આવડી ગયું આરામથી, અને આ પણ આવડી ગયું. આવર્તની ઇલેક્ટ્રોન રચના શીખી લીધા એટલે સમૂહની આવડી જશે. 2 જ મિનિટનું કામ છે. એ પણ ખ્યાલ આવ્યો ને? એ પણ આપણે લેવાના છીએ, પણ આ ખબર હોવી જોઈએ. એટલે પહેલા આવર્તમાં ક્યાં ઇલેક્ટ્રોન જશે? 1sમાં જ પહેલાં, એટલે 1s જ છે.
ખ્યાલ આવ્યો? આ બે એક જ છે, 1s અને 1s. આ તો સમજવા માટે અલગ લખ્યું છે, કારણ કે અહીંયા હાઇડ્રોજન આવે, અહીંયા હિલિયમ આવે. તમને ખબર છે હાઇડ્રોજનને તો હજી ક્યાંય નક્કી જ નથી ક્યાં મૂકવા નથી. વૈજ્ઞાનિકો નક્કી નથી કરી શક્યા કે આ બાજુ મૂકો કે આ બાજુ. એટલા માટે 2s અને 2p, પછી 2s અને 2p આવે, પછી 3s અને 3p આવે, 4s 4p આવે પણ વચ્ચે શું આવે? 3d. 5s અને 5p આવે પણ વચ્ચે 4d. 6s 6p આવે પણ વચ્ચે કોણ આવે? 5d ને એની પહેલાં 4f. 4f કક્ષક એટલે લેન્થેનોઇડ સિરીઝ આપણે જોયું. 7s 7p પણ વચ્ચે કોણ આવે? 6d અને 5f આવે, એક્ટિનોઇડ સિરીઝ. આ રીતે આવર્તની ઇલેક્ટ્રોન રચના, કોઈ પણ આવર્ત જે છે ઇલેક્ટ્રોન રચના આખું પણ થઈ ગયું કામ. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ રીતે આપણે જોવાનું છે. ચાલો, નવા આવર્તમાં શરૂઆત તેની મુખ્ય કક્ષક એસ કક્ષકથી થાય છે. આ જોઈ લીધું આપણે. જો નવા આવર્તમાં શરૂઆત ક્યાં થાય? અહીંયાથી એન્ટર થયા તમે. જોજો, સમજવાનું છે મેઇન વસ્તુ કે 1s એટલે પહેલો આવર્ત ભરાઈ ગયો. બીજા આવર્તમાં ઇલેક્ટ્રોન 2s અને 2pમાં 2sમાં 2 ઇલેક્ટ્રોન આવે, 2pમાં 6 આવે, ભરાઈ ગયું. તો નવો આવર્ત, ત્રીજો આવર્તની શરૂઆત એસ કક્ષકથી થાય, 3s. એટલે નવા આવર્તની શરૂઆત એસ કક્ષકથી થાય છે. આ જુઓ તમે, એસ કક્ષક આ ભરાઈ ગયો આખો પાંચમો. તો છઠ્ઠાની આવર્ત 6s થી થાય છે. એટલે નવા આવર્તની શરૂઆત એસ કક્ષકથી થાય છે. એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાવાથી થાય છે. નવા આવર્તની શરૂઆત પ્રથમ એસ કક્ષકમાં ઇલેક્ટ્રોન પ્રથમ દાખલ થાય છે અને થાય છે. દરેક આવર્તની અંદર આ જોઈ લીધું આપણે. એસ અને પી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ સરખો. જો એસ અને પી કક્ષકનો મુખ્ય ક્વોન્ટમ આ એસનો 2s, પીનો 2s. આ જોઈ શકો છો. આ એસનો મુખ્ય ક્વોન્ટમ 5 છે તો પીનો 5 જ છે. પહેલાં એ જ કામ કર્યું હતું ને આપણે બધા. 4s 4p, 5s 5p, 6s 6p. આ પહેલાં લખ્યું. આ 7 જે છે એનો મુખ્ય ક્વોન્ટમ અહીંયા 7 છે તો પીનો 7 જ છે. ડીનો મુખ્ય ક્વોન્ટમ એક જે 7નો છે એના કરતાં એક ઓછો લખવાનો. ખ્યાલ આવ્યો? આ તો લખાણ એટલા માટે આપી દીધું તો તમારા જાણકારી માટે રહે એમ, ખાલી આ કોષ્ટક જ ના રહે એટલા માટે. બાકી આપણે આ ભણી જ ગયા છીએ, પણ આ તો અમુકને એમ થાય ખાલી આ કોષ્ટક જ છે ને શું હશે આમાં, એટલે થોડુંક લખી આપ્યું છે એટલે તમને ખ્યાલ રહે. ખ્યાલ આવ્યો ને? બાકી આખી થિયરીઓ તમારે ગોખવાની જરૂર નથી. કોન્સેપ્ટ મસ્ત રીતે યાદ રાખવામાં બધી જ વસ્તુ આવી જાય. ખ્યાલ આવ્યો ને? ચાલો, આ 7s અને પી કક્ષકનું મુખ્ય ક્વોન્ટમ સરખો. ડીનો એના કરતાં એક ઓછો, એના કરતાં એક ઓછો મુખ્ય ક્વોન્ટમ એફનો. જો આનો મુખ્ય ક્વોન્ટમ 7 ને આનો 7 એટલે n કહી દો, તો આનો કેટલો હશે? ડીનો n-1. એફનો કેટલો છે? n-2. ખ્યાલ આવ્યો? આવી રીતે આવશે. એટલે આ બે મુદ્દા તમારી જાણકારી માટે છે. આપણે જે આવર્તમાં ઇલેક્ટ્રોન રચના ભણ્યા તે. ખ્યાલ આવ્યો કે નહીં? હવે એક વધારાની વસ્તુ છે. આ તમને પ્રશ્ન પૂછે તો ઘણા સ્ટુડન્ટ છે ને આ પ્રશ્નમાં વધારે લોચા મારતા હોય છે. એટલે આ વસ્તુ સિમ્પલ જ છે, આપણે વાત કરી લઈએ. શું છે તે કે 5મા આવર્તમાં 18 તત્વો છે એવું સમજાવું છું. કઈ રીતે સમજાવશો? બહુ સહેલું, 2 જ મિનિટનું કામ છે. હમણાં જે આપણે વાત કરી હતી કે 1s વાળું છે ને 1s એ અલગ છે, પછી 2s 2p, પછી 3s 3p, 4s 4p, 5s 5p, 6s 6p અને 7s 7p. આવી વાત થઈ. 7s 7p. એમાંથી આ બેને સાથે યાદ રાખવાના, આ બેને સાથે યાદ રાખવાના અને આ બેને સાથે યાદ રાખવાના. કેમ કે આની અંદર વચ્ચે ડી કક્ષક આવે. તમને ખબર છે અહીંયા ડી કક્ષક આવે, આ બેની અંદર ડી કક્ષક આવે અને આની અંદર ડી અને એફ બંને આવે. એટલે આ બેને સાથે યાદ રાખવાનું. ઓકે, બહુ સિમ્પલ છે. 5મો આવર્ત, 5મો આવર્ત એટલે એમાં શું આવશે તમે જુઓ. અહીંયા 5s 5p. ચાલો, આમાં એક ડી કક્ષક આવવાની છે. એટલે ડી એટલે કઈ આવશે? 4d આવે. 4d. કદાચ f આવે તો હજી એક મુખ્ય ક્વોન્ટમ ઓછો હોય, 3f આવે. કદાચ આવતી હોય તો આપણે ચેક કરી લઈએ. ઓકે, જો અહીંયાથી ચાલો આનો ns, આ np કહી દો એટલે મુખ્ય ક્વોન્ટમ n છે. ઓકે, આનો મુખ્ય ક્વોન્ટમ n છે. આનો મુખ્ય ક્વોન્ટમ n-1 છે. આનો મુખ્ય ક્વોન્ટમ n-2 છે. પણ 3f કક્ષક તો શક્ય જ નથી. આવું આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા. 3f કક્ષક શક્ય જ નથી. ખ્યાલ આવ્યો? અને આપણે અહીંયા જોયું હતું ને, આમાં 3f ક્યાં આવતી હતી? 2 કામ. તો આની અંદર 5મા આવર્તમાં 18 તત્વો છે એવું આપણે સાબિત કરવાનું છે.
ઓકે, અને બહુ સિમ્પલ છે. તો આટલું જ તમને ખબર હતી. આ 5s 5p વચ્ચે શું આવે 4d. તો 5s ના પ્રકાર કેટલા? ચાલો મને કહો, આના પ્રકાર કેટલા? 5s ના પ્રકાર કેટલા? 1. 4d પ્રકાર કેટલા? 5. આના પ્રકાર કેટલા? આના પ્રકાર કેટલા? 3. ઓકે, ચલો દરેક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવે. તો આના 3 પ્રકાર છે, તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે? ચાલો, આની અંદર 6 ઇલેક્ટ્રોન આવશે. આના 5 પ્રકાર, તો આની અંદર 10 ઇલેક્ટ્રોન આવશે. આની એક પ્રકાર, તો આની અંદર 2 ઇલેક્ટ્રોન આવશે. તો ટોટલ ઇલેક્ટ્રોન 2, 10, 12 અને 6 18 ઇલેક્ટ્રોન થયા. એટલે કે કુલ કેટલા થયા? 18 ઇલેક્ટ્રોન. એટલે 18 તત્વો થાય, તત્વો થશે. બસ આવું જ છે, લાંબુ લપચપ કરવાની જરૂર નથી. બહુ સિમ્પલ છે. 5 વાળું તમને ખબર જ હતું. 5s 5p આવે, વચ્ચે શું આવે? 4d. ઓકે, તો 5p ના કેટલા પ્રકાર? 3. આ 5p ના 3 પ્રકાર, 4d ના 5 પ્રકાર અને 5s નો એક જ પ્રકાર. બરાબર છે. તો આની અંદર 3 પ્રકાર એટલે 6 ઇલેક્ટ્રોન, 5 પ્રકાર એટલે 10 ઇલેક્ટ્રોન અને એક પ્રકાર એટલે 2 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા થયા? 18. એટલે 18 તત્વો થઈ ગયા. ચાલો, એટલે 5મો આવર્ત હોય તો એની અંદર 18 તત્વો હોય છે. ઓકે, એવું જ કામ તમને બીજું કંઈ પૂછે તો તમે કહી શકો છો. છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો? તમને ખબર છે 6 અને 7ની જુગલ જોડી હતી. 6 ને 7. આમાં શું આવતું હતું? અહીંયા 5d અને 4f, અહીંયા 6d અને 5f આવું આવતું હતું. તો આ છઠ્ઠા આવર્તની આપણે વાત કરવાની છે. તો ચાલો જોઈ લઈએ. 6s 6p, d કક્ષક આવે તો કઈ આવે? 5d અને f આવે તો કઈ આવે? 4f. હા, 4f શક્ય છે. આ તમને બધી ખબર જ છે. ડી કક્ષક ક્યાંથી શક્ય છે? ડી કક્ષક 3d થી 3d થી શક્ય છે. 2d ન આવે, 2d ન આવે. ખ્યાલ આવ્યો? 3d 4d 5d આ બધી શક્ય છે. f કક્ષક 2f શક્ય નથી, 3f શક્ય નથી, 4f અને 5f. ખ્યાલ આવ્યો? તો 2f શક્ય નથી, 3f શક્ય નથી. આ બીજા ચેપ્ટરમાં આવે છે. ખ્યાલ આવ્યો ને? 4f થી પોસિબલ છે, એટલે અહીંયા 4f છે એટલે છે શક્ય છે. ચાલો, તો આના પ્રકાર કેટલા છે એ આપણે જોઈ લઈએ. આના પ્રકાર, ચાલો 6s નો કેટલો પ્રકાર? 1. 4f ના f કક્ષકના કેટલા પ્રકાર? 7. ચાલો, d ના 5 પ્રકાર અને આના કેટલા પ્રકાર? 3. દરેકમાં એક એક કપલિયું આવે, તમને ખબર છે. એટલે કે 3 હોય તો કેટલા આવે? 6. તો આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? દરેકની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા આની અંદર 2 ઇલેક્ટ્રોન, આની અંદર 14 ઇલેક્ટ્રોન. બરાબર છે. આની અંદર 10 ઇલેક્ટ્રોન. 5 પ્રકાર એટલે 10, 3 પ્રકાર એટલે 6 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા થયા? 2, 14, 10, 16. કેટલા ઇલેક્ટ્રોન થાય? 32 ઇલેક્ટ્રોન થાય. એટલે કેટલા તત્વો થશે? 32 તત્વો થશે. છઠ્ઠા આવર્તમાં કેટલા તત્વો? 32. બસ આવી સિમ્પલ રીતે તમે સમજાવી શકો છો. વધારે માથાકૂટ કરવાનું જરૂર નથી, ટેન્શન નથી. ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે વ્યવસ્થિત રીતે તમે સમજી શકો છો. હવે જે આપણે વાત કરી છે એ વાતનું એક આપણે કોષ્ટક બનાવી આપ્યો છે, તો એ જરાક જોઈ લો. આપણે જે વાત કરી છે તે જ છે. પહેલો આવર્ત યાદ કરો. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન અને હિલિયમ, ખ્યાલ આવ્યો? ત્યાં સુધી હતો. એટલે એક પ્રકારનું રિવિઝન છે. પહેલા આવર્તમાં કેટલા તત્વો હતા? 2. ખ્યાલ આવ્યો ને? પહેલા આવર્તમાં 2 તત્વો હતા, એટલે કે હાઇડ્રોજનથી હિલિયમ સુધી. ટોટલ કેટલા તત્વોની સંખ્યા? 2. એના પછી એટલે કે બાહ્યતમ કક્ષા મુખ્ય ક્વોન્ટમમાં કેટલો છે? આનો મુખ્ય ક્વોન્ટમમાં 1 છે. પછી બીજું આવર્ત જે છે, બીજું આવર્ત જે છે એની અંદર લિથિયમથી ઓકે નિયોન સુધી જે છે, લિથિયમથી નિયોન સુધી કેટલા તત્વો છે? 8 છે. એના પછી જોજો બીજું આવર્ત અને ત્રીજું આવર્ત જે છે એમાં સોડિયમથી આર્ગોન સુધીના તત્વો છે. એની અંદર પણ 8, 2, 8, 8 આવી વાત થઈ હતી આપણે. 2, 8, 8. જો પ્રથમ તત્વમાં 2 જ તત્વો, એટલે અતિશય નાનો, અતિ લઘુ આવર્ત. આવું ઘણી વખત પૂછી લે છે તમને. બીજો અને ત્રીજો લઘુ છે પણ અતિ લઘુ નથી, એટલે એને ખાલી લઘુ કીધું, અતિ આગળ ન લગાડ્યું.
ખ્યાલ આવ્યો ને? એટલે પહેલો જે છે તે અતિ લઘુ છે અને આ લઘુ છે. એટલે પ્રથમ લઘુ આવર્ત અને દ્વિતીય લઘુ આવર્ત. પ્રથમ લઘુ એટલે બીજો આવર્ત ને દ્વિતીય લઘુ એટલે ત્રીજો આવર્ત થશે. બસ આવી નાની નાની ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. બાકી આ તો તમને ખબર છે, હાઇડ્રોજનથી હિલિયમ, બરાબર છે, લિથિયમથી નિયોન. આ કેમ યાદ રાખવું ને એ હું તમને હમણાં કહું છું. આ બધું કદાચ આટલાથી આટલા ને આટલાથી આટલા એ યાદ ન રહેતું હોય ને તો હું રખાવી દઉં છું હમણાં. ખ્યાલ આવ્યો ને? ટેન્શન નહીં લેતા. એના પછી ચોથો આવર્ત પોટેશિયમથી ક્રિપ્ટોન. આ રીતે યાદ એટલા આનાથી આટલું આવે, આનાથી આટલો. એ આવર્ત કોષ્ટકમાંથી જ હમણાં હું તમને શીખવી દઉં છું. હમણાં આપણે એનું સ્થાનવાળું આપણે લઈએ ને એટલે આવી જશે એની અંદર. ચોથો જો બીજો ને ત્રીજો સાથે હતા. પ્રથમ લઘુ, દ્વિતીય લઘુ. પછી ચોથો અને પાંચમો સાથે હતા. તમને ખબર 4 અને 5. આમાં પોટેશિયમથી ક્રિપ્ટોન, આમાં રૂબેડિયમથી શું આવે છે? ઝેનોન. આમાંય 18 અને પહેલામાંય 18. પહેલામાં 2, 8, 8, 18. ઓકે, આ થોડોક મોટો આવર્ત છે. એટલે પ્રથમ ગુરુ અને દ્વિતીય ગુરુ આવર્ત. ખ્યાલ? પ્રથમ ગુરુ અને દ્વિતીય ગુરુ આવર્ત છે. ત્યાર પછી આપણે જો જોઈએ તો જો 18 અને 18 થઈ ગયા. ચાલો, એના પછી 32 થતો એફ કક્ષક અંદર એન્ટર થઈ જતી હતી. યાદ આવ્યું ને તમને? તો એની છઠ્ઠો ને સાતમો સાથે લેવાનો છે. તો છઠ્ઠો પ્રથમ અતિ લાંબુ આવર્ત અને દ્વિતીય અતિ લાંબુ આવર્ત થશે. બરાબર છે? આ દ્વિતીય અતિ લાંબુ આવર્ત કહેવામાં આવે છે. પણ આમ અધૂરો પણ કહી શકો છો. બરાબર? આમાં 32 અને આમાં કાયદેસર ભરે તો પણ કેટલા થાય? 32 જ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતે આવશે છઠ્ઠો અને સાતમો આવર્ત. એટલે આટલી વસ્તુ જે છે એ તમારે ખાસ અને ખાસ જોવાની છે. દરેકે દરેક જે છે આ સિસ્ટમ કહી દીધી છે આપણે. ખ્યાલ આવ્યો? હવે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના છે. સમૂહમાં ઇલેક્ટ્રોન રચના છે એ તો તમને આરામથી આવડી જ જાય. કેમ? જો એના માટે કેટલું યાદ રાખવાનું છે એ હું તમને કહી દઉં. સમૂહમાં ઇલેક્ટ્રોન રચના માટે જો આ એક વસ્તુ યાદ રાખી લો ને તો પાછું હમણાં બતાવું તમને, તો તમને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના યાદ આરામથી રહી જાય. આખા આવર્ત કોષ્ટકમાં 30 સુધી તત્વોના નામ અને સંજ્ઞા આવડવી જોઈએ. આવર્ત કોષ્ટકમાં તત્વો 118 છે. બધાની જગ્યા ખબર હોવી ફરજિયાત નથી. જેટલી વધારે ખબર છે એટલું સારું છે. ખ્યાલ આવ્યો? જો પ્રતિનિધિ તત્વો છે ને, એસ વિભાગ અને પી વિભાગ, એને પરફેક્ટ યાદ રાખજો. પણ જોજો બરાબર, આ જે છે આ ડી વિભાગ ને એફ વિભાગ, ડી વિભાગ આખો યાદ ન રહે તો કોઈ ટેન્શન નહીં લેતા. એના ચેપ્ટર આવશે ત્યારે યાદ રહેશે તમને. પણ અત્યારે કેટલું યાદ રાખવાનું એ હું તમને કહીશ. જો અહીંયા તત્વ કયું છે? હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનેઝન. આ ખબર છે. આના પરમાણુ ક્રમાંક યાદ રાખો. નિષ્ક્રિય તત્વો અને એના પરમાણુ ક્રમાંક યાદ રાખો. બીજાને યાદ ન રાખો તો ચાલશે, એ ઓટોમેટિક સેટ થઈ જશે. કઈ રીતે? જો આના પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવા ફરજિયાત છે. આનો છે ને 2 છે, આનો 10, આનો 18, 36, આનો 54, બરાબર છે, આનો 86 અને 118. આટલા પરમાણુ ક્રમાંક તમારે યાદ રાખવાના છે. જો બરાબર ખાસ અને ખાસ ધ્યાન રાખજો કે 2, આ 10, આનો 18, 36, 54, 86 અને 118. આટલું તો આરામથી યાદ રહે જ. આટલા આંકડા યાદ રહે જ. ખ્યાલ આવ્યો? આટલા આંકડા યાદ રહીને તો બાકીનું યાદ રહી જશે. જો આ પહેલો આવર્ત જે છે ને એમાંથી હિલિયમ પછી જો અહીંયાથી અહીંયા હાઇડ્રોજન આવે છે. તમને ખબર છે અહીંયા કોણ આવે છે? હાઇડ્રોજન. આ હાઇડ્રોજન છે. ખરેખર પરફેક્ટ અહીંયા જ મૂકવું એવું જરૂરી નથી. ખ્યાલ આવ્યો? પછી અહીંયા LINAK રવશે સસ ફરિયાદ કરી. આના પરમાણુ ક્રમાંક તમને ન યાદ હોય ને તો યાદ રહી જાય. કેમ? આનો પરમાણુ ક્રમાંક કેટલો હશે? તો આ રફ વર્ક કરી લીધું. તો હિલિયમનો 2 છે તો 2 પછી અહીંયા આવે. આ પહેલો આવર્ત હતો, આ પહેલો આવર્ત છે. પહેલા આવર્ત પૂરો થાય પછી બીજા આવર્તનું પહેલું તત્વ આ છે. એટલે હિલિયમ પછી કોણ આવે? લિથિયમ. તો આનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 3 જ હોય. આનો 10 છે તો આનો કેટલો હોય? 11 જ હોય. આનો 18 છે તો આનો 19 હોય. આનું એકનું કામ યાદ રહી જાય તો સિમ્પલ વસ્તુ, સાદું રફ કામ કરી શકો છો તમે અને યાદ આવી જાય તમને. આનો 36 છે, બરાબર છે, તો આનો કેટલો હશે? 37 રૂબેડિયમ. અહીંયા 54 છે તો અહીંયા 55 છે. અહીંયા 86 છે તો અહીંયા 87 થશે.
બરાબર છે. આ રીતે આની ઇલેક્ટ્રોન રચના આરામથી યાદ રહી જાય એવું છે. કેમ કે જો આ પહેલા તત્વો છે આ સમૂહના તત્વો છે, બરાબર છે, આ એ જે છે. હવે સમૂહ એકના તત્વોની ઇલેક્ટ્રોન રચના લખવી છે તો બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયાથી લખી દો હિના, નીના ઓર કરીના. ઝેરોક્સને રંગીન કરવા માટે ગઈ તો આમ કાઉન્સમાં લખો છો એટલે એની ઇલેક્ટ્રોન રચના આવી ગઈ, બરાબર છે. એ કદાચ તમને ન દેખાતું હોય, આવી રીતે છે. આ હિલિયમ છે, લિથિયમ, આ આવી રીતે લખી દીધું. હવે મારે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. જોજો બરાબર, લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખવી છે. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 3 છે. તો હિલિયમ પછી આવશે, એટલે કે આ બે જે છે અહીંયાથી, બરાબર છે. આ 11, 3 પછી 11, 19, અહીંયા 37 છે, 55 છે અને 87 છે. તો હવે આ લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખી, પરમાણુ ક્રમાંક 3 છે. તો હિલિયમ સુધી 2 તો આવી જ ગયું, એના પછી એક વધારે, આ બીજો આવર્ત છે એટલે અહીંયા શું આવશે? 2s1. સોડિયમની લખવી છે એટલે નિયોન સુધી તો આવી જ ગયું, 10 સુધી, 11 એક વધારવાનો છે એટલે આ ત્રીજો આવર્ત છે એટલે શું આવશે? 3s1. બહુ સિમ્પલ. 4s1, 5s1, 6s1, 7s1. એટલે સમૂહમાં ઇલેક્ટ્રોન રચના એ બહુ ડિફિકલ્ટ વસ્તુ નથી. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના આવડી ગઈ તો સમૂહમાં શીખી જ શકો છો. ખ્યાલ આવે ને? કારણ કે આપણે જે ભણ્યા તે આડું આવર્ત અને સમૂહ જો કે બેય આવી ગયું. જો તમને એવું હોય તો એકવાર રિવિઝન કરાવી દઉં. આ બંને વસ્તુ આવી ગઈ હતી. આમ આડા આવર્તે આવી ગયા, ઊભા સમૂહ પણ આવી ગયા. બંને રીતે તમે લખી શકો છો. ખ્યાલ આવ્યો ને? એટલે આ રીતે ઇલેક્ટ્રોન રચના જે છે એ પરફેક્શન ખાસ જે છે આડા આવર્તની તમારે વધારે શીખવાની છે, એમાં જ વધારે ધ્યાન આપવાનું છે. એટલે આ જે છે સમૂહની ઇલેક્ટ્રોન રચના તમને આરામથી આવડે. જો આ લિથિયમ છે તો અહીંયા કોણ લખી દીધું? હિના, નીના ઓર કરીના. ઝેરોક્સને રંગીન કરવા માટે ગઈ. ખ્યાલ આવ્યો? આ બીજો આવર્ત એટલે 2s, 3s, 4s, 5s, અહીંયા 6s અને 7s આરામથી. અને જો કદાચ આ ઇલેક્ટ્રોન રચના લખવી છે તમારે તો પહેલાં આપણે લખાયું હતું ને આખા 1s, 2s, 2p, 3s, 3p, 4s, 4p, વચ્ચે 3d, આ આખું પહેલાં લખી નાખો ને પછી એમાં ઇલેક્ટ્રોન ભરવા મળો એટલે થઈ જાય. તો એટલે આવર્તની ઇલેક્ટ્રોન રચના એક વખત પરફેક્ટ યાદ રાખી લો તો સમૂહની યાદ રહી જ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આટલું કામ તમારે દોસ્ત કરવાનું રહેશે. એટલે આટલી વસ્તુ જોવાની છે. આખી વસ્તુ આવી ગઈ, જોઈ લો. હવે કામ એ છે કે આવર્તમાં અને સમૂહમાં કોઈ પણ તત્વ આપ્યું છે એનું સ્થાન કઈ રીતે નક્કી કરશું. આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને એમ કીધું, ધારો કે કોઈ પણ એમ કીધું કે 51 નંબરના તત્વનું સ્થાન ક્યાં છે? 51 નંબરનું તત્વ, ચાલો જોઈએ. તો 51 નંબરનું તત્વ છે એનો નજીકનો નિષ્ક્રિય તત્વ કયો છે એ જુઓ તમે. જો આ 2, આ 10, આ 18, આ 36, આ 54, આ 86 અને આ 118 નિષ્ક્રિય તત્વો ખાસ હોવા જોઈએ. હવે 51 નંબર, તો 51 પહેલાનો નિષ્ક્રિય કયો છે? આ લિસ્ટ તો લખેલું જ છે તમારી પાસે. તો આ 36, તો 36 પછી 37, તો 37 ક્યાં આવશે? અહીંયા. અહીંયા કયો છે? 38, 39, 40, 41, 42, બરાબર છે, 43, 44, 45, 46, 47, 48, 49, 50 અને 51. એક રસ્તો આ થયો. બીજો રસ્તો એ છે કે એના પછીનું નિષ્ક્રિય 54, આપણે જરૂર કોની છે? 51. તો રિવર્સ ચાલો તો એ ચાલે, કે અહીંયાથી કન્ટિન્યુ આગળ ચાલો, કે આમાંથી રિવર્સ ચાલો. આ 54 તો અહીંયા 53 આવતો હોય, અહીંયા 52 આવે ને અહીંયા 51. આ કામ સહેલું, તમને જેમ પસંદ આવે એમ કામ કરો. હા, એટલે આ 51 નંબરનું તત્વ કયા સમૂહનું થયું? આ 18 નંબરનો સમૂહ, આ 17, આ 16 અને આ 15 નંબરનું તત્વ કયું હશે? 15મો સમૂહના તત્વોના નામ: નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સબ, ભિખારી, બિહારીને, એન્ટીમની, એસબી આવી ગયું. ખ્યાલ આવ્યો? આવી રીતે યાદ રાખી શકો. ચાલો, ધારો કે તમને એમ કીધું કે કોઈ એક તત્વ જે છે કોઈ પણ રેન્ડમલી લઈ લો. ચાલો 70 નંબરનું તત્વ કીધું, અઘરું કહી દીધું, થોડુંક ડિફિકલ્ટ કહેવાય. 70 નંબરનું તત્વ છે એનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં હશે, અથવા કયા આવર્તમાં આવ્યું છે? ખ્યાલ આવ્યો? કયા આવર્ત અને કયા સમૂહમાં? તો ચાલો 70 નંબર કોની નજીક આવશે? તો એક વસ્તુ ખબર હોવી જોઈએ. જો આ નિષ્ક્રિય તત્વો ખબર હોવા જોઈએ, અને એક થોડીક ડિફિકલ્ટ વસ્તુ છે એ. કઈ ડિફિકલ્ટ છે? કે એફ વિભાગના તત્વો, આ લેન્થેનોઇડ સિરીઝ
આ લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ સિરીઝ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? આ સીલુથી સ્ટાર્ટ થાય, સીલુ. અને આ થોલો, થોરિયમથી લોરેન્સિયમ. આ સીલુનો પરમાણુ ક્રમાંક કેટલો? આનો 58 થી 71. આ યાદ રાખજો જરાક. અને આનો 90 થી 103. બરાબર છે. હવે આ થોડુંક યાદ છે ને તો સારું પડશે, કેમ કે અહીંયાથી થોડુંક દૂર પડશે તમને. 70 છે એટલે 54 થી ઘણું દૂર પડે, અને 86 થી અંદર લઈએ તો ઘણું દૂર પડે. જો આ બે વસ્તુ ખબર છે તમને, આ સીલુ સીરિયમથી લ્યુટેશિયમ, તો 2 જ મિનિટમાં કામ થઈ ગયું. લ્યુટેશિયમ પહેલાંનું, કેમ કે લ્યુટેશિયમ 71 નંબર છે, આ 70 નંબર. આવર્ત કયો? આવર્ત આ ક્યાંથી ઉત્પન્ન થયો છે ભાઈ? લેન્થેનોઇડ અહીંયાથી, છઠ્ઠા આવર્તમાંથી છે. આ છઠ્ઠો આવર્ત છે. અહીંયા 5 લખ્યું તો એ પણ 55 લખ્યું છે. આ છઠ્ઠો આવર્ત છે, આ 7મો આવર્ત છે. ખ્યાલ આવ્યો? એટલે આ છઠ્ઠો આવર્ત, આવર્ત કયો થયો? છઠ્ઠો. એટલે આમ આડો આવર્ત છઠ્ઠો થયો. સમૂહ તમને ખબર છે, એફ વિભાગના તત્વો બધા. સમૂહ કયો છે? ત્રીજો સમૂહ. એટલે સમૂહ એનો 3 છે, અને આવર્ત કયો છે? છઠ્ઠો. થઈ ગયું કામ. 114 નંબરનું તત્વ ક્યાં આવે? બોલો. 114. તો 114 માટે નજીકનો નિષ્ક્રિય કયો? લિસ્ટમાં જો 118. 118 પહેલાં 117, 116, 115 અને 114. અહીંયા આવી જાઓ. સમૂહ 14નું તત્વ થઈ ગયું. સમૂહ 14 અને આવર્ત કયો? 7. કોઈ પણનું લોકેશન તમે મેળવી શકો છો, જગ્યા મેળવી શકો છો, પણ આવું પરફેક્ટ કામ કરો તો જ. ખ્યાલ આવ્યો? એટલે આવી મસ્ત રીતે પ્રિપેરેશન કરવાની છે, બેસ્ટ કામ કરવાનું છે. ઓકે, એટલે આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ઓકે, તમે લેક્ચર જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર તમારો. ટાઈમ આપ્યો એના બદલ, કારણ કે વ્યવસ્થિત તમે આની નોટ બનાવતા જાઓ અને વ્યવસ્થિત લખતા જાઓ. ઓકે, તો પરફેક્ટ અને બહુ બેસ્ટ કામ થતું જશે, અને એકદમ સ્મૂથલી રિવિઝન થતું જશે. ઓકે, થેન્ક યુ.